મહત્વનું નથી, પરંતુ જ્યારે જ્યારે પણ પિતૃના ઋણમાંથી મુક્તિ અને જ્યારે જ્યારે પણ જે યુગોની શરૂઆત છે તે દિવસો દરમિયાન પણ શ્રાદ્ધ થઈ શકે. મહત્વનો સવાલ એ પણ રહેશે કે શ્રાદ્ધ કરવાથી એક વિધિવત અને જેની અંદર શ્રદ્ધા ભળે છે તે રીતે શ્રાદ્ધની ક્રિયા કરવાથી ફળ શું પ્રાપ્ત થાય છે, કયા પ્રકારના ફળોની પ્રાપ્તિ થાય છે? રીનાબેન, આ પણ ખૂબ સરસ આપે વાત કરી કે જ્યારે પિતૃ પક્ષ ચાલતો હોય, શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય, ત્યારે શ્રાદ્ધ કરવાથી માણસને શું ફળની પ્રાપ્તિ થાય, કેવા કેવા ફળની પ્રાપ્તિ થાય અને કયા કયા દેવતાઓએ પણ શ્રાદ્ધ કરેલું, આ પણ એક ખૂબ અગત્યની વાત આપે પૂછી. તો એના સંલગ્નમાં ગરુડ પુરાણની અંદર ખૂબ સરસ એક વાત વેદવ્યાસ ભગવાને પ્રતિપાદિત કરી છે. આપણે ત્યાં 18 પુરાણો છે. મદવયમ ભદવયમ ચૈવ બ્રત્રયમ ચતુષ્ટયમ પણ અનાપલિંગ કુસ્કાની અને પુરાણાની પ્રચક્ષતે. આ શ્લોક એ દેવી ભાગવત અંતર્ગત આ શ્લોક આવે છે. આપણે ત્યાં 18 પુરાણો છે. એ 18 પુરાણની અંદર ગરુડ પુરાણ, એ ગરુડ પુરાણની અંદર શ્રાદ્ધનું ખૂબ મહિમા અને શ્રાદ્ધ કરીએ તો કેવા કેવા ફળની પ્રાપ્તિ થાય એના માટે આપણે ગરુડ પુરાણનો સહારો લેવો પડે. તો ગરુડ પુરાણમાં એમ લખવામાં આવ્યું, ગરુડ પુરાણ હું આપને પ્રમાણ આપું, ગરુડ પુરાણ એનો 10મો અધ્યાય અને એનો 57મો શ્લોક. તો એમાં વેદવ્યાસ ભગવાન એમ કહે છે કે શ્રાદ્ધ કરવાથી શું ફળ મળે. તો ખૂબ સરસ વેદવ્યાસ ભગવાને નિરૂપણ કરતા, શ્લોક લખતા સરસ મજાની વાત કરી કે કુર્વીત સમયે શ્રાદ્ધમ કુલમ કશ્ચિન્ન સીદતી આયુ પુત્રાન યશઃ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બલમ શ્રિયમ. કુર્વીત સમયે શ્રાદ્ધમ કુલે કશ્ચિન્ન સીદતી પણ આયુ પુત્રાન યશઃ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બલમ શ્રિયમ. તો કેટલી સરસ વેદવ્યાસ ભગવાને વાત કરી કે જ્યારે શ્રાદ્ધનો સમય હોય તો એવા સમયે જ્યારે શ્રાદ્ધ કરવું હોય તો કોઈ પણ આપણા પૂર્વજોનું જ્યારે શ્રાદ્ધ કરતા હોય તો એનાથી આપણને શું ફળની પ્રાપ્તિ થાય. એક તો પહેલી વાત કરી આયુહુ, એટલે કે આરોગ્ય તમારું સારું રહે. શ્રાદ્ધ કરવાથી, શ્રાદ્ધ નાખવાથી પિતૃઓ તમારા ઉપર પ્રસન્ન થાય, પિતૃઓ તમારા ઉપર અમૃતનો વરસાદ વરસાવે અને રાજી થતા તમારું આયુષ્ય અને આરોગ્ય બંને સારું રાખે, આયુષ્યને બળવાન બનાવે. ત્યારબાદ તમારે ત્યાં સંતાન, બીજી વાત કરી પુત્રાન, જે શ્રાદ્ધ કરે એને ત્યાં સંતાન, એમને ત્યાં સંતાન, એમને ત્યાં સંતાન, આપણો વંશ વેલો એ આગળ વધારવાનું જો કોઈ કાર્ય કરતું હોય તો એ પિતૃઓની કૃપાથી થતું હોય છે. ત્યારબાદ સમાજની અંદર યશ મળે, પ્રતિષ્ઠા મળે, સામાજિક કાર્ય તમે કરો તો સમાજની અંદર ઉચ્ચ હોદ્દો મળે અને ત્યારબાદ આ શ્રાદ્ધ કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે અને શ્રાદ્ધ દ્વારા કીર્તિ પુષ્ટિ બળ મળે, શ્રી મળે, જ્ઞાન મળે અને સદગૃહસ્થે શ્રાદ્ધ કરવું જોઈએ. ત્યારબાદ બ્રહ્મ મહાપુરાણ તો એમ કહે છે કે આયુ પ્રજાધનમ વિદ્યામ સ્વર્ગ મોક્ષ સુખાની ચ પ્રયચ્છન્તિ તથા રાજ્યમ પણ પિતરઃ શ્રાદ્ધતર્પિત પ્રયચ્છન્તિ તથા રાજ્યમ અને પિતર શ્રાદ્ધતર્પિત. બ્રહ્મ પુરાણ તો એમ કહે કે શ્રાદ્ધ કરવાથી અને તર્પણ કરવાથી કુળમાં ક્યારેય કોઈ દુઃખી નથી થતું. આ બહુ મહત્વની વાત કરી બ્રહ્મ પુરાણે કે કુળમાં કોઈ દુઃખી નથી થતું અને પિતૃ પૂજા કરવાથી પિતૃ પ્રસન્ન થાય તો એનાથી માણસને આયુષ્ય, પુત્ર, યશ, કીર્તિ, ધન અને અંતે છેલ્લે સુખની પ્રાપ્તિ થાય અને છેલ્લે મોક્ષ ગતિની પણ પ્રાપ્તિ થતી હોય છે. ત્યારબાદ આપે એમ પણ પૂછ્યું કે કયા કયા દેવતાઓએ શ્રાદ્ધ કર્યું, કેમ કે દેવતાઓ પણ શ્રાદ્ધ, આપણે હમણાં આગળ જોઈ ગયા કે શ્રાદ્ધ તો દેવતાઓ પણ કરે છે. તો એનું પણ સરસ આપણે ત્યાં વર્ણન કરવામાં આવ્યું કે ભગવાન રામચંદ્રજી ભગવાન કે જે મર્યાદાનો ભંડાર છે એવા ભગવાન રામચંદ્રજી જ્યારે વનવાસ દરમિયાન વનમાં ગયા હતા ત્યારે ત્યાં એમને પાછળથી ખ્યાલ આવ્યો વનની અંદર કે દશરથ મહારાજનું દેહાંત થયું. તો આ વાતનું પ્રમાણ આપતા રામચરિત માનસ એટલે કે રામાયણ મને તમને એવું સમજાવે કે રામના કાને જે આ વાત પડી કે મારા પિતાનું દેહાંત થયું છે, મારા પિતા એ દિવંગત થયા છે, તો મારે પણ એમનું શ્રાદ્ધ અને તર્પણ પિંડદાનાદિ કર્મ કરવું જોઈએ. તો ભગવાન રામ અને લક્ષ્મણજી એમણે પણ એ વનની અંદર જતા ગંગાના કિનારા ઉપર એમણે પણ શ્રાદ્ધ અને પિંડદાન અને તર્પણ કરેલું.
આવું પણ મહત્વ આપણને રામચરિત માનસમાં જોવા અને જાણવા મળે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમણે પણ પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરેલું. ક્યારે કરેલું એનું પણ વર્ણન શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર બતાવવામાં આવ્યું કે જ્યારે કુરુક્ષેત્રના સમયમાં સૂર્યગ્રહણનો મેળો લાગે છે અને આ બાજુથી નંદજીને તમામ ગોકુળવાસીઓ આવે, રાધા અને કૃષ્ણનું ત્યાં મિલન થાય છે. ગોકુળ છોડ્યા પછીથી પરમાત્મા ભગવતી રાધા અને ભગવાન શ્રી કૃષ્ણનું પ્રથમવાર પાછું અહીંયા મિલન બતાવ્યું છે. અને મિલનની ઘટના બાદ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ પોતાના પિતૃઓને યાદ કરી અને શ્રાદ્ધ કર્યું છે. ત્યારબાદ એવું પણ કહેવાનું મન થાય કે આપણે ત્યાં અનેક સંપ્રદાયો છે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સહજાનંદ સ્વામી જે આપણે ત્યાં આવ્યા, તો એ સહજાનંદ સ્વામીએ પણ એમના પિતા ધર્મદેવનું શ્રાદ્ધ કરેલું, તર્પણ કરેલું, પિંડદાન કરેલું અને બ્રાહ્મણોની 84 કરેલી. એટલે સહજાનંદ સ્વામી ભગવાન જે આપણે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા, એમણે પણ શ્રાદ્ધનો ખૂબ મહિમા વધાર્યો અને એમણે પણ એમના પિતા ધર્મદેવનું શ્રાદ્ધ કર્યું હતું. ત્યારબાદ નરસિંહ મહેતાની વાત કરીએ તો નરસિંહ મહેતાના શ્રાદ્ધનો તો અપાર મહિમા બતાવવામાં આવ્યો કે નરસિંહ મહેતા શ્રાદ્ધ કરવા માટે બેઠા, પણ એનું શ્રાદ્ધ તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આવી અને નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ કર્યું હતું. તો આવો અનેરો મહિમા આપણે ત્યાં શ્રાદ્ધનો બતાવવામાં આવ્યો છે. કયા કયા ફળની પ્રાપ્તિ થાય એ મેં આપને વાત કરી અને